શાસન, શાસનની સ્થાપનાનો દિવસ વૈશાખ સુદ 11. તિથિ સંભળાય એટલે આપણને તરત અહોભાવ થાય કે આજના દિવસે આપણે જેના દ્વારા તરવાનો માર્ગ પામી શક્યા એનો જન્મ થયો હતો. વર્ધમાન સ્વામી ભગવાન, ગૌતમ સ્વામી મહારાજ આદિ ગણધર ભગવંતો, એ ચંદનબાળાજી આદિ સાધ્વીજી ભગવંતો, શ્રાવકો શ્રાવિકાઓ, આ બધાને આજે આ ભવસાગરથી પાર ઉતરવા માટેનું લાકડું પ્રાપ્ત થયું અને એમના આધારે આગળ વધતા 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 આપણા સુધી એ લાકડું આવ્યું. આજે દરેક ઠેકાણે કોઈને કોઈ પ્રકારે જેને જે સૂજે એ પ્રમાણે શાસનની સ્થાપના દિવસની ઉજવણી થઈ હશે. ઘરે આસોપાલવનું તોરણ બાંધવું જોઈએ એ આશયથી, એ સંકલ્પથી કે આ આસોપાલવ એ અશોકની પ્રતિકૃતિ રૂપ, અશોક વૃક્ષની પ્રતિકૃતિ રૂપ વૃક્ષ છે. જેમ અશોક વૃક્ષ એ કોઈ પણ પદાર્થ, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ સ્થાનનો શોક દૂર કરે છે, એમાં આસોપાલવ બાંધવા માત્રથી એ સ્થાનના શોક દૂર થાય છે. અને આજે શાસનના નામનું આસોપાલવનું તોરણ બાંધવાનું હોય કે મારા શાસનમાંથી શોક દૂર થાય. આજે લાપસી રાંધવાની હોય એટલા માટે કે મારા ભગવાન એણે આજે આ જગતનું સૌથી મીઠું તત્વ મોક્ષ, કે જેમાં સૌથી વધુ સુખ છે, એ તત્વનો માર્ગ આજથી આ જગતને આપણા સુધી પહોંચાડવા માટે સ્થાપ્યો હતો. મોઢું મીઠું એટલા માટે કરાવવાનું કે કાયમની મીઠાશ જ્યાં છે એ સ્થાનની સૌથી પહેલી માહિતી આજના દિવસથી આપણને મળી હતી. આજના દિવસે આજુબાજુવાળા લોકોને મીઠાઈઓ વહેંચવાનો સમય છે, દિવસ છે. એ લોકોને ખ્યાલ આવે કે જે એ લોકોના ધર્મમાં ક્યાંય નથી, એ આજનો આ દિવસ છે. પૂછી જુઓ, અન્યનો એક પણ ધર્મ એની સ્થાપનાનો દિવસ એ લોકો પાસે છે કોઈની પાસે કે આજે અમારા આ ધર્મની સ્થાપના થઈ હતી? એ જેને સનાતન ધર્મ કહે છે, એ સનાતનની પણ ઉત્પત્તિ ક્યારેક થઈ હશે ને? એ ઉત્પત્તિ ક્યારે થઈ એનો દિવસ એની પાસે નથી. પણ આ સર્વજ્ઞનો ધર્મ છે એની સાબિતી છે કે આપણી પાસે ઋષભદેવ ભગવાને જ્યારે સૌથી પહેલી વ્યવસ્થા તંત્ર સ્થાપ્યું હતું એનો દિવસ પણ આપણી પાસે હાજર છે. સૌ પ્રથમ ધર્મતીર્થની સ્થાપના કરી હતી એ દિવસ પણ હાજર છે. અને વર્ધમાન સ્વામી ભગવાને છેલ્લે જ્યારે આપણા માટે પણ આ ધર્મતીર્થની પુનઃસ્થાપના, શાસનની સ્થાપના કરી હતી એ દિવસનો પણ આપણી પાસે રેકોર્ડ છે. કેમ? કારણ કે આ સર્વજ્ઞનું શાસન છે. અહીંયા અંદાજેથી કટ્ટે કોઈ વાતો નથી ચાલતી ભાઈ. એટલે જ આને શાસન કીધું છે, બીજા એક પણ ધર્મને શાસન નથી કીધું. અહીંયા બધું જ વ્યવસ્થિત હોય છે. વ્યવસ્થા તંત્ર એની પુનઃસ્થાપના પર પ્રભુ કરે છે. એવું નથી કે વર્ધમાન સ્વામી ભગવાન જ્યારે જન્મ્યા એ સમયે અંધાધૂંધી હતી, કોઈ ધર્મ જ ન હતો અને અચાનક જ વર્ધમાન સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન થયું અને પછી લોકોને જોઈને એમ લાગ્યું કે ઓહો, મારે શાસનની સ્થાપના કરવી જ જોઈએ. ના, એવું ન હતું. પાર્શ્વનાથ ભગવાનનું શાસન ચાલતું જ હતું. પણ જેમ એક પેઢીથી બીજી પેઢી સુધી લઈ જવામાં કેટલાક સમય થાય એટલે એ વ્યવસ્થા તંત્રને રિપેર કરવું આવશ્યક હોય, એ વ્યવસ્થા તંત્રને ફરીથી એમાં જીજીવિષા જન્માવવી આવશ્યક હોય, એ આવશ્યકતા અનુસાર આ 24મા તીર્થંકર પરમાત્માએ એ જ જે પાર્શ્વનાથ ભગવાને ધર્મતીર્થની સ્થાપના કરી હતી એ લેગસી, એ વારસાને એમણે આજના દિવસે ફરીથી આપણા બધા માટે, આપણા દ્રવ્યક્ષેત્ર કાળભાવને અનુરૂપ હોય એ રીતે એમણે આપણી માટેનું વ્યવસ્થા તંત્ર આપ્યું. અન્ય કોઈ પણ પરમાત્માએ, બીજાથી 23માં એક પણ તીર્થંકર પરમાત્મા એમણે શાસનની સ્થાપના કરી હોય ને તો આગળના પરમાત્માએ કરેલી સ્થાપનાને જ આગળ વધારવાની વાત હોય. આપણી માટે વિશિષ્ટ અવસર હતો. કારણ કે 2 થી 23માં તીર્થંકર ભગવંતો માટે ઘણા નિયમો અલગ છે એમના શાસનના.
આપણા માટે બધા અલગ થઈ જાય છે. પહેલા અને 24માના નિયમો અલગ છે. એટલે જ્યારે વર્ધમાન સ્વામી ભગવાને શાસન સ્થાપ્યું ને એ સમયે કેટલીક પાર્શ્વનાથ ભગવાનના શાસનની વાતો એનાથી અલગ પડવાનું હતું. આપણી માટે વિશેષપણે કેટલીક મર્યાદાઓ હતી, કેટલાક વ્રતો હતા. બહુ ઊંડાણમાં જઈએ ને તો ખરેખર આનંદ થાય કે કેટલી અવગાહના કરીએ ત્યારે એમ લાગે કે કેટલી સૂક્ષ્મતા સાથે આ વર્ધમાન સ્વામી ભગવાને આટલું ભીષણ કાર્ય કેટલી સહજતાથી કાર્ય પાર પાડે. મોક્ષ માટેની વાતો આજે પણ થાય છે, વચલા સમયમાં પણ થતી હતી, એમની પહેલા પણ થતી હશે, પરમાત્મા થયા એની પહેલા. પણ આટલી વેધક સ્પષ્ટતાથી વાતો કરનાર એ કદાચ એ સમયે બહુ અલ્પ હશે. પરમાત્મા વેધક સ્પષ્ટતાથી આજથી વાત નથી શરૂ કરતા. પરમાત્મા આજથી એક માર્ગ આપે છે, આપણને એક નાયક આપ્યા, ગણધર ભગવંત આપ્યા. જીવંત તત્વો આજથી આપણને પ્રાપ્ત થયા કે જેમણે આ માર્ગને એક આખી નવી દિશા, નવો સંચાર ઉર્જાનો આ માર્ગની અંદરમાં કર્યો. એ ગૌતમ સ્વામી મહારાજ, એ સુધર્મા સ્વામીજી, એ ગણધર ભગવંતો, અન્ય બધા જ, આ બધાના ઉપકારો કંઈ જ ઓછા નથી. અનંત લબ્ધિ નિદાન કહીને આપણે ગૌતમ સ્વામીજી મહારાજને જેટલા યાદ કરીએ છીએ, એ લબ્ધિઓને એકવાર જરાક બાજુ પર મૂકીએ તો ખ્યાલ આવે શાસ્ત્રોને વાંચતા કે દરેક ગણધર ભગવંતો લબ્ધિના નિદાન છે. અને દરેકે દરેક ગણધર ભગવંતનો એટલો ઉપકાર છે આપણી ઉપર. ગૌતમ સ્વામીજી મહારાજનું ચરિત્ર બહુ વિશિષ્ટ છે, એટલે એમને વિશિષ્ટ માન મળે એ બહુ ઉત્તમ છે. પણ અન્ય એક પણ ગણધર ભગવંત આપણને યાદ ન આવે, એમના ઉપકારોની આપણને સ્મૃતિ પણ ન રહે, એ કેટલું યોગ્ય છે એ આપણે વિચારવાનું. જેમનાથી આ શાસનની આદિ થઈ હતી એ આ બધા જ ગણધર ભગવંતો હતા. અહીંયા જ આપણને આપણી ભૂલોની શરૂઆત દેખાય છે. પ્રભુએ જે વ્યવસ્થા તંત્ર સ્થાપ્યું એમાં આખી ને આખી એક વાડ બાંધી હતી પ્રભુએ. ધર્મકથામાં હમણાં આપણે મુનીશ્વર સ્વામી ભગવાનનું ચરિત્ર જોયું. એમાં પ્રભુને કેવળ જ્ઞાન થયું, પ્રભુએ ધર્મતીર્થની સ્થાપના કરી, એ વાત આવી હતી. એક્ઝેક્ટ 24 તીર્થંકર પરમાત્માઓમાં અનંતકાળમાં, અનંતકાળ પૂર્વે પણ અને અનંતકાળ પછી પણ જ્યારે પણ તીર્થંકર પરમાત્માઓ થશે, એમને કેવળ જ્ઞાન થશે, ત્યારે આ જ રીતે ઘટનાઓ થશે, કંઈ જ અલગ ન હોય. પહેલું પ્રભુને કેવળ જ્ઞાન થાય, એ કેવળ જ્ઞાન થાય પછી દેશના થાય, એ દેશના પછી ગણધર ભગવંતોના જીવ ત્યાં આવે. ઇન્દ્રભૂતિ ગૌતમ જે રીતે આવ્યા એ રીતે અન્ય ગણધર ભગવંતો ત્યાં આવ્યા હોય, એ વિનંતી કરે પ્રભુને, અને ત્યાર પછી પ્રભુ એની પ્રદક્ષિણા ફરતા ફરતા એ દ્વાદશાંગીની રચના થાય, 3 તત્વો અપાય, ઉપનૈવા, વિગમૈવા, ધુવૈવા, આ 3 શબ્દો અપાય ત્રિપદીના. એ પછીથી એમની અંદરમાં, ગણધર ભગવંતોની અંદરમાં આ દ્વાદશાંગીની આખી રચના થાય. પ્રભુ પોતાના કેવળ જ્ઞાનમાં આ દ્વાદશાંગીને ઉપયુક્ત ગણે, યોગ્ય ગણે, જે એમના ગણધર નામકર્મ દ્વારા ઉત્પન્ન થઈ છે. અને પછીથી ઇન્દ્ર પોતાના જ્ઞાનથી પ્રભુએ જોયેલું એ જ્ઞાન જુએ, અને પછી એ નક્કી કરે કે જો પ્રભુએ હવે એમની પર સ્ટેમ્પ લગાડી છે, અને તરત એ ચૂર્ણ લઈને આવીને ઉભા રહે વાસક્ષેપ, અને પ્રભુ એ વાસ નિક્ષેપ દ્વારા આ ગણધર ભગવંતોને સ્થાપિત કરે કે હવે હું મારું શાસન વહન કરવાની આખી ને આખી પાવર ઓફ એટર્ની જેને કહેવાય એ હું આમને સોંપું છું. આજે આવું બધું થયું છે, કલ્પનાઓ કરવા જેવી છે. એ સમયે આપણે હોશું એવું બની શકે. આજે જેમને જેમને વર્ધમાન સ્વામી પરમાત્મા પ્રત્યે વિશેષ પોતાના જીવનમાં રાગ પ્રગટે છે, એમની ભક્તિ કરવાનું પ્રગટે છે, એ બધાના ક્યાંક ને ક્યાંક મૂળમાં સ્વયં વર્ધમાન સ્વામી ભગવાન હોય એવું બની શકે. અને ક્યાંક જો કોકના મૂળમાં હશે તો એમણે આ જ સમવસ્ત્રણ, આ જ બધી ઘટનાઓ જોઈ પણ હશે એવું પણ બની શકે. કદાચ આપણે જોઈ હોય તોય આપણને અત્યારે જ્ઞાનમાં નથી, પણ આ બધા શાસ્ત્ર જ્ઞાન દ્વારા આપણે એ બધાને આપણી કલ્પના સૃષ્ટિમાં લાવી શકીએ એમ છે કે કેવું ઉત્તમ દ્રશ્ય હશે. એ સમયે ઉર્જાઓ કેવી વહેતી હશે, એ સમયે
મોક્ષ માટેની તાલાવેલીઓ કેવી લોકોમાં દેખાતી હશે. એ સમયે મોક્ષનો માર્ગ પ્રભુ કેટલી વેધક સ્પષ્ટતાથી આપતા હશે અને જે એટલી જ અહોભાવની દ્વારાથી ઝીલાતો પણ હશે. એ સમયે સમોસરમાં બેઠેલું એક એક નાનામાં નાનું તત્વ પણ આ ગણધર ભગવંતો સાથેના થતા વાદ, પ્રશ્નોત્તરી આ બધાના સાક્ષી બન્યા હશે. અને અંતે અભિમાનની પરાકાષ્ઠાએ આવેલો જીવ એ સમર્પણની ઉત્કૃષ્ટ ધારામાં જતા એને પણ જોયો હશે. બધું જ જોયું હશે. આપણે આ જ કરવાનું છે. શાસન સ્થાપના દિવસની બાહ્ય ઉજવણીઓમાં તો આ બીજી બધી જ વસ્તુઓ થાય. અભ્યંતર ઉજવણી કેવી રીતે થાય? એક્ઝેક્ટ આવી રીતે. આજના દિવસે જે થયું ને, વર્ધમાન સ્વામી ભગવાન હતા એ સમયે, બસ એ જ આપણા જીવનમાં આપણે કાયમ માટે કરવાનું છે. અહંકારના હાથી પર બેઠેલ પોતાના મતને પૂર્ણપણે સત્ય, સર્વજ્ઞ પોતાને ગણી અને બેઠેલ એવું એક વ્યક્તિત્વ એ પરમાત્મા પાસે આવ્યું અને પરમાત્મા પાસેથી આવી પ્રતિબોધિત થઈ અને એ એમના ગણધર તરીકે સ્થાપિત થયું. એમની આજ્ઞાને સૌથી પહેલી ઝીલનાર આ જગતની અંદરમાં સ્થાપિત વ્યક્તિ તરીકે એ સ્થાપિત થયા. આપણે આ શાસનની સાથે આ જ વર્તાવ કરવાનો છે. આપણે આ પ્રભુ સાથે પણ આ જ વર્તાવ કરવાનો છે. આજે આપણે બધા જ આપણા પોતાના અહંકારની ધારામાં છીએ. અહંકારના હાથી પર બેઠેલા છીએ. મારો મત, મારી કલ્પના, મારો સ્વાર્થ, મારી મજા, મારું સુખ, બધું મારું. ઇવન ધર્મના ક્ષેત્રમાં પણ આવીએ તો પણ મારી ક્રિયા માટેની ધારણા, મારી અનુકૂળતા, મારી શક્તિ, મારો અનુભવ, મારો ભવાંતર, મારું કર્મ, મારું પુણ્ય, બધું જ મારું મારું મારું. જે રીતે ગૌતમ સ્વામી મહારાજ એ મારું જ્ઞાન અને હું પણ લઈને આવી અને છેવટે પ્રભુમાં ઓગળી ગયા હતા, એ રીતે આપણે આ વ્યવસ્થા તંત્રમાં ઓગળી જવા માટે જવાનું છે. જિનાલય, ઉપાશ્રય, ધર્મસ્થાનોમાં ગયા, બની શકે કે આપણી માન્યતા કરતાં કંઈક ત્યાં અલગ થાય છે, થઈ શકે. એટલા માત્રથી એ ખોટાને હું સાચોની રેસ ચાલુ કરે. સત્ય એ ક્યારેય વિવાદિત ન હોય. સત્ય એ સંવેદનશીલતાનો વિષય છે. સત્ય સંવેદાય, દરેકને પોતપોતાનું સત્ય સંવેદાય. સત્ય સાર્વત્રિક ન હોઈ શકે ક્યારે પણ. કોઈ એક વ્યક્તિ છે, આમ બહુ સામાન્ય રીતે ભૌતિક અપેક્ષાએ પણ જોઈએ ને તો કોઈ એક સ્ત્રી છે, એક વ્યક્તિને એ કેટલીક અપેક્ષાએ સુંદર લાગે છે. જરૂરી છે કે બીજી વ્યક્તિને સુંદર લાગે? કોઈ એક વ્યક્તિ છે જેને લાંબા વાળ હોય ને તો બહુ સુંદરતા લાગે છે અને બીજો વ્યક્તિ એમ કે નહીં, લાંબા વાળ હોવામાં તો મજા જ નથી આવતી, ટૂંકા વાળ હોય તો સુંદર લાગે. હવે નક્કી કરાય કે આ બેમાંથી કોણ સાચું? થઈ જ ન શકે. કેવી રીતે થઈ શકે? એક એની અપેક્ષાએ સાચો, બીજો એની અપેક્ષાએ સાચો. જો એક ભૌતિક વાતને નક્કી કરવામાં પણ આપણને આટલી ક્લેરિટી છે કે એની અપેક્ષાએ સાચો ને આ એની અપેક્ષાએ સાચો, તો ધાર્મિક ક્ષેત્રની અંદરમાં આ ક્લેરિટી આપણને કેમ નથી? કે ભાઈ આ આવી રીતે પૂજા કરે છે, આ આવી રીતે કરે છે, ઠીક છે ને, એ કદાચ એની અપેક્ષાએ સાચું હશે. મને નથી લાગતો એટલા માત્રથી એ ખોટો છે એવું નથી, એ મારી સાથે મેચ નથી થતો. તો એ મેચ ન થાય તો એને મુબારક. મારે શું? મેં આને તિથિ સાચી ગણીને એને ન ગણી તો મારે શું? મેં જે સાચી ગણી છે એને વેરીફાઈ કરી લો મારા જ્ઞાન દ્વારા, મારી સમજણ દ્વારા, મારા ગુરુગમ દ્વારા, અને અંતે મને એમ લાગે કે આ બરાબર છે તો હું એને પકડી રાખું. એ છોડવાની વાત નથી. પણ મારા પકડવા માત્રથી એ તિથિ સાચી થઈ ગઈ અને બીજી ખોટી થઈ ગઈ, આ ક્યાંથી ચાલશે? એક સ્ત્રીના સૌંદર્યમાં પણ આપણને સ્પષ્ટતા છે, તિથિની સ્પષ્ટતા કેમ નથી? શાસનના આવા કેટલા બધા પ્રશ્નો છે કે જે પ્રશ્નોની અંદરમાં ફક્ત સત્યતાના નામે આપણે રાગ અને દ્વેષના એટલા બધા બંધનો બાંધીએ છીએ અને બંધાવીએ છીએ કે જેની માટે આજના દિવસે શાસન સ્થપાયું હતું, રાગ દ્વેષની મુક્તિ, એ આશય જ આખો ફરી જાય છે. ગણધર ભગવંતો હતા તો ગણધર ભગવંતોની દરેકની વાંચનાઓ સેમ જ હશે, શબ્દ ટુ શબ્દ? એવું ન હોય, અલગ અલગ હોઈ શકે. પણ એ લોકોમાં વિખવાદ હતા,
એ લોકોની સામાચારી ક્યાંક ને ક્યાંક થોડી થોડી ભિન્ન થતી હશે, પણ એટલા માત્રથી શું? આજે 18 સમુદાયો છે, સમુદાયોની સામાચારી અલગ થતી હોય એમાં શું? પણ એ સામાચારી અલગ હોવા માત્રથી વિખવાદ કેમ ઊભો થાય? ક્યારેય ક્યાંય વાંચવામાં આવ્યું છે કે 18 ગણધરોમાંના કોઈ ગણધર ભગવંત એમણે એવું પ્રતિપાદન કર્યું કે અમારી સામાચારી સાચી છે અને બીજા ગણધરની સામાચારી ખોટી છે? આવું આ વ્યવસ્થા તંત્રમાં જ્યાં સુધી પરમાત્માનું શાસન હોય ત્યાં સુધી શક્ય જ નથી. અને એટલે આજના દિવસે ખરેખર એમ થાય કે ઉજવણી કરવી છે તો આ કરીએ. આપણે આ બધા વિવાદમાંથી બહાર આવી જઈએ. આપણું એટલું યુગ પ્રધાન જેવું કંઈ પુણ્ય નથી કોઈનું જાગવાનું કે આપણે કોઈને કહેશું ને થઈ જશે. કાંઈ નથી થવાનું. હા, આપણે વિચારશું તો એનો પડઘો વાયુમંડળ ઝીલી શકશે, પણ આપણે બોલશું તો કોઈ આચાર્ય ભગવાન, ગચ્છાધિપતિ કે કોઈ સામાન્ય વ્યક્તિ, અરે આપણા ઘરની વ્યક્તિ પણ આપણું નથી સાંભળતા. તો એવા પ્રયાસમાં કેમ જવું છે કે આપણે ગામને શિખામણ આપતા રહીએ કે આ નથી કરવું, નથી કરવું? કાંઈ જ નહીં. આપણે આપણા જીવનમાં આપણને જે યોગ્ય લાગે છે, જેમાં આપણા કારણે કોઈને રાગ દ્વેષ નથી થતા, એવી પદ્ધતિથી આપણે ધર્મ કેમ નથી કરતા? આ શાસન સ્થાપના દિવસની ઉજવણી છે. અને બીજી ઉજવણી કદાચ આ છે બેસ્ટ, કે આપણને જેવું શાસન જોઈએ છે એની કલ્પનાઓ કરવાનું આજે શરૂ કરીએ. છેક આવતા શાસન સ્થાપના દિવસ સુધી કમસે કમ રોજની 5 મિનિટ 10 મિનિટ મારા સ્વપ્નનું શાસન કેવું હોય એની કલ્પનાઓ કરીએ, જ્યાં કોઈ વિખવાદ ન હોય, જ્યાં પ્રવૃત્તિની અંદરમાં મોક્ષ માર્ગની વાતો થાય, જ્યાં કસ્ટમાઇઝ રીતે દરેક વ્યક્તિને એની જન્માંતરીય સાધના પ્રમાણે એને નવી નવી સાધનાઓ અપાય, જ્યાં આવેલ એકે એક વ્યક્તિ રાગ દ્વેષ મોડા કરવા માટે હું અવતર્યો છું અને જન્મ્યો છું એવી કંઈક અનુભૂતિ લઈને જાય, જે સ્થાનકોમાં આવતા વેત જ કશાયો શાંત પડે, જે વ્યક્તિઓની ઉર્જામાં નજીકમાં પણ આવે અને એને એમ થાય કે છોડને યાર, આ સંસારને કેટલો પકડીને રાખો છે. એક વસ્તુ ગઈ તો ગઈ, મારા રૂપિયા કોઈકે લીધા એનો આટલો વસવસો હતો, પણ આ એક વ્યક્તિની બાજુમાં આવું છું ને મને એવું લાગે છે કે મારું હોય એ ક્યારે જાય નહીં, અને જે જાય એ ક્યારે મારું હોય જ નહીં. શાસન આવું જોઈએ છે આપણને. શાસન એવું જોઈએ છે કે જેમાં ત્રણેય પેઢીઓ સાથે ભેગી મળીને રહેતી હોય, કોઈ પેઢીને જનરેશન ગેપ ન નડતો હોય, જ્યાં દરેકનું બહુ જ સૌહાર્દિક રીતે સાંભળવામાં આવે, ક્યાંય કશાયોનો પ્રચંડ ઉદય ન હોય, જ્યાં દરેકના જીવનની અંદરમાં એક આલંબન માથે રાખ્યું હોય, જ્યાં દરેકના જીવનની અંદરમાં આત્મસંશોધન એ લક્ષ્ય હોય, જ્યાં દરેકના જીવનની ક્રિયાઓમાં પરમાત્મા પ્રત્યેનો અવિહળ અહોભાવ છલકાય, જ્યાં દરેકની ક્રિયાની અંદરમાં શાસનની, વ્યવસ્થા તંત્રની સાપેક્ષતા દેખાય, જ્યાં એવા નેતૃત્વવાળા વ્યક્તિઓ મળ્યા હોય કે જે બધાને ભેગા રાખવામાં માનતા હોય, જ્યાં એવું નેતૃત્વ હોય કે જેની પાસે ભવિષ્યનું 21,000 વર્ષ ચાલે એવું વિઝન હોય. આવું નેતૃત્વ, આવા વ્યક્તિઓ, આવા શ્રી સંઘો, આવા સાધર્મિકો, આવા બધાથી તરબતર પ્રસન્નતા 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 એ જ બધે છવાતી હોય. અન્ય ધર્મીઓને એવું મન થાય કે જો ખરેખર મારે પ્રસન્ન રહેવું છે, આ ભૌતિક જગતમાં પણ પ્રસન્ન રહેવું છે, તો આ શાસનને મેળવવા જેવું છે. આવું વાતાવરણ ઘર ઘરમાં દેખાય એવું શાસન હોય. આવું મારા સ્વપ્નનું શાસન, એ મારા જીવતા જીવત હું ખુલ્લી આંખે જોઈને જાઉં, આવું કંઈક રોજ કલ્પનામાં લાવીએ. 2 મિનિટ 4 મિનિટ 5 મિનિટ ફરિયાદો કરી કરીને કોને સંભળાવી છે, પણ કલ્પનાઓ, એના તરંગો આ વાયુમંડળમાં છોડશું તો ક્યાંક કોક દેવને, કોક દૈવત્વને ક્યારેક આપણા આ તરંગો સ્પર્શશે અને ક્યાંક કોક વ્યક્તિને મોકલશે જે આપણા તરંગોને સાર્થક કરવા માટે એ પોતાના પુણ્યને દાવ પર લગાડશે. એ વ્યક્તિની રાહ જોઈએ. આપણે એ વ્યક્તિ બનવા માટે બહુ ઘેલા ન થઈએ. ખરા અર્થમાં જે પુણ્યશાળી હોય ને એવાને આવવા દઈએ. અધકચરા પુણ્યશાળી એવા આપણે શાસન સેવાના અને શાસન પ્રભાવના નામે બાહ્યમાં એટલા બધા ન ઘૂસી જઈએ કે આપણું અંતરમ જગત જ શુદ્ધ કરવાનું લક્ષ્ય ભૂલાઈ જાય. પણ ચંદ્રશેખર મહારાજ સાહેબે બહુ સરસ શાસન ગીતો લખ્યા છે.
એમાંની એક વાત, સ્વનું જીવન પ્રથમ આપણે શુદ્ધિયુક્ત કરશું, પછી મૈત્રીને ભક્તિના દાવે વિશ્વ માત્રમાં ફરશું. આ વાતને યાદ રાખીએ. સૌ પ્રથમ સ્વનું જીવન શુદ્ધ કરવાની વાત છે. એના પ્રયત્નો છોડી અને પરોપકાર કરવું એ શાસન કેવી રીતે હશે? સ્વના જીવન પર, સ્વ ઉપર, સ્વને સંવેદવા ઉપર લક્ષ્ય આપીએ. ખરું શાસન એ તો આત્માનું શાસન છે. એ આત્મા તરફ વળવા માટે પ્રયત્ન કરીએ. હું દેહ નથી એ સમજવા તરફ પ્રયત્ન કરીએ. એ શાસન સ્થાપના દિવસની ઉજવણી છે. હું દેહથી ભિન્ન છું એવી કંઈક અનુભૂતિ મેળવીએ. એ અનુભૂતિ મેળવવા માટે મથીએ, રોજ મથીએ, ચિક્કાર મથીએ, એક એક પ્રસંગે ચિંતન મનનની ધારામાં ડૂબી જઈએ કે આવું કેમ થયું, હું કોણ છું તો, અને આ શરીર પર જો મારો આટલો કંટ્રોલ નથી, જો એની ઉપર કર્મનો ઉદય છે, તો એવી કઈ સત્તા છે કે જેની ઉપર મારો કંટ્રોલ છે, તો હું એને સાચું. અને એ છે મારો સ્વયંનો આત્મા, જે મારો જ છે. અનંતકાળ પહેલા પણ મારો હતો અને અનંતકાળ પછી પણ મારો જ રહેવાનો છે. હું એની ચિંતા કરું. આવું કંઈક થાય. એ શાસન સ્થાપના દિવસની શ્રેષ્ઠ ઉજવણી થશે આપણી માટે. બાહ્યથી જે થાય છે એનો આનંદ છે, પણ અભ્યંતર જગતમાં જો ન થાય તો બાહ્યની અધુરાશ એ ઊભી જ રહેશે. આવો, આવા શાસન સ્થાપના દિવસને ખરા અર્થમાં ઉજવવા માટે તત્પર બનીએ, પ્રયત્નશીલ બનીએ. શાસનમાં શું થવું જોઈએ એનું લાંબુ લિસ્ટ ઊભું કરવા કરતાં આ વર્ષે મારામાં કેટલા પરિવર્તન લાવવા જેવા છે એનું લિસ્ટ બનાવીએ. હું શાસન સાપેક્ષ બનું. શાસન એટલે વ્યવસ્થા તંત્ર. હું વ્યવસ્થિત બનું. હું જ્યારે ધર્મક્ષેત્રમાં જઈશ ત્યારે હું વ્યવસ્થિત રહીશ. હું જ્યારે ધર્મક્ષેત્રમાં જઈશ ત્યારે મારા રાગદ્વેષ વધારીશ નહીં અને કોકના રાગદ્વેષ વધે એવું વર્તન કરીશ નહીં, એવી વાણી બોલીશ નહીં. કશાયોની મંદતા એ મારું સાર્વત્રિક લક્ષ્ય હશે મારા જીવનનું. એવું હું દુકાને ધંધે કરવા જઈશ, ધંધો કરવા ત્યારે પણ વિચારીશ અને રસોડામાં રસોઈ કરતી વખતે પણ વિચારીશ. કશાયોની મંદતા વિના પરમાત્માનું શાસન કઈ રીતે ઊભું રહેશે? બસ આવું ઉજવણીનું કાર્ય આપણા સૌ દ્વારા થાય એવી શુભ મંગળ કામના સાથે પરમાત્માના શાસન સ્થાપના દિવસના સૌને વધામણા. આપણે સૌ ભવો ભવ આવું શાસન પામતા રહીએ એવી શુભ મંગળ કામના સાથે.